રત્ન કલાકારોની આર્થિક મુશ્કેલીમાં સરકાર મધ્યસ્થી કરે તે હેતુથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી કતારગામથી નીકળી હીરાબાગ ખાતે સંપન્ન થઈ હતી, જેમાં હીરા કારખાનેદારો ભાવ વધારો કરે અને સરકાર તરફથી આર્થિક પેકેજ સહિત રત્નદીપ યોજના અમલમાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પોલીસ અમને પકડવાની કોશિશ ન કરે, અમે સુરતથી શાંતિ દોડવા માંગતા નથી। પોલીસ અમારા કારીગરોનો પગાર વધવો જોઈએ, અમારો જે કારીગરો છે એનો પગાર વધવો જોઈએ અને ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ। અમને સરકારમાં અમે કોઈ વાંધો નથી, આ સરકાર સામે કોઈ અમને વાંધો નથી, પરંતુ સરકાર જે બોલી જાય તો અને સરકાર રેલીને મંજૂરી નથી આપી, શું કહેવાય? અરે રેલીને મંજૂરી આ લોકશાહી છે અને અમે લોકશાહી સાથે ચાલનારા વ્યક્તિઓ છીએ અને રેલીની મંજૂરી પોલીસને કઈ રાજકીય પ્રેશર હોવાના કારણે પોલીસ તંત્રને આપણા માધ્યમથી ગુજરાતના ડીજીપી સુરત શહેર પોલીસ કમિશનર આપવા માટે પોલીસ મતદાનરૂપ ન બને અમે પોલીસ તંત્રનું સન્માન કરીએ છીએ, પોલીસને વિનંતી કરીએ છીએ કે અમારા રત્ન કલાકારોને વાચા આપવા માટે પોલીસ સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે। હીરા ઉદ્યોગ ઠપ છે, તેને લઈને રત્ન કલાકારોને મુશ્કેલ પડી રહી છે। સાથે સાથે હડતાલનું એલાન આપવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો બતાવીશ કે આ છે કતારગામ વિસ્તારના દ્રશ્યો, જ્યાંથી હડતાલની આજે શરૂઆત થવાની છે, પરંતુ આખો વિસ્તાર ક્યાંક ને ક્યાંક પોલીસ છાવણીમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચોક્કસપણે કહી શકાય કે જે પરિસ્થિતિ રત્ન કલાકારોની થઈ રહી છે અને ખાસ કરીને તેમાં આજે હડતાલની જે વાત કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આપણી સાથે રત્ન કલાકાર ઉપસ્થિત છે। ભાઈ, આજે હડતાલની વાત છે, શું કહે છે? અત્યારે તો હીરાનો માહોલ એકદમ ઠંડો ચાલી રહ્યો છે 2-3 વર્ષથી અને બેરોજગારી જેવી પોઝિશન છે હીરા કસુની। શું માહોલ કેવો છે? કેટલી વખત રજૂઆતો કરી છે, હવે હડતાલની પણ વાત કરવામાં આવશે, હડતાલમાં જોડાશો આપ? કેમ નહીં, હડતાલમાં તો જોડાવા હાટું તો આવ્યા છે। શું માંગણીઓ છે? માંગણી હીરામાં કઈક સુધારો લાવે, સરકાર પાસે એ જ માંગણી છે અમારે। હીરામાં કઈક સુધારો લાવે, શેઠિયા સાથે વાત કરે અને બીજું તો હું આનું નિવારણ આવે એવી અમે ઈચ્છા એ હાટું તો એકઠા થવાની વાત છે। ભાવ વધારે શું માંગણી? ભાવ વધારાની તો તેજી આવે તો શેઠિયા લોકો દેખાવા નથી દેતા, મંદી આવે તો કે મંદી છે, એવી પરિસ્થિતિ છે। આ છે રત્ન કલાકાર, જેઓ જણાવી રહ્યા છે કે તેઓ હીરા ઉદ્યોગકારો છે, તેઓની સાથે તો સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે કે આ હીરાની જે પણ વાતાવરણ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે તેમાં સુધારો કરવામાં આવે, કારણ કે પરિસ્થિતિ એટલે હદે વકરી હતી કે ક્યાંક ને ક્યાંક આર્થિક મુશ્કેલીનો સામનો કરનાર રત્ન કલાકારોએ આપઘાત પણ કરી લીધો હતો અને આ પરિસ્થિતિ જયારે વણસી છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલની વાત કરવામાં આવી છે અને આજ રોજ હડતાલ માટે કતારગામથી લઈને હીરાબાગ સુધી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આખો જે વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવાયો છે। કહી શકાય કે જે પરિસ્થિતિનું નિર્માણ છેલ્લા કેટલાય સમયથી હીરા ઉદ્યોગની અંદર થયું છે અને હીરા ઉદ્યોગમાં જે મુશ્કેલીઓ પડી રહી છે તે મુશ્કેલીનો સામનો અત્યારે રત્ન કલાકાર કરી રહ્યા છે, આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેના જ કારણે આજે હડતાલ પાડવાની વાત સામે આવી હતી। જો કે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે, પરંતુ રત્ન કલાકારો કહી રહ્યા છે કે તેઓની જે આ મુશ્કેલી પડી રહી છે તેમાં સરકાર પણ ક્યાંક ને ક્યાંક ન્યાય કરે, કારણ કે આ પરિસ્થિતિ નહીં સુધરે તો તેઓ હજી પણ ક્યાંક ને ક્યાંક આર્થિક મુશ્કેલીનો સામનો એને કરવો પડશે। રત્ન કલાકારો દ્વારા હડતાલ પાડવામાં આવી છે। સીધા દ્રશ્યો બતાવીશ કે આ છે હડતાલના દ્રશ્યો સુરતના કતારગામ વિસ્તારમાંથી જે હડતાલનું જયારે એલાન કરવામાં આવ્યું હતું ત્યારે ચોક્કસપણે જોઈ શકો છો કે રત્ન કલાકારોને કફોડી સ્થિતિ છે તેને લઈને હવે આ તમામ જે રત્ન કલાકારો છે રસ્તા પર ઉતર્યા છે। કહી શકાય કે જે પરિસ્થિતિ નિર્માણ છેલ્લા ઘણા સમયથી થયું છે અને આ પરિસ્થિતિ જયારે જોઈ શકો છો કે હડતાલ પર ઉતર્યા છે તમામ રત્ન કલાકારો, જે મુશ્કેલી પડી રહી છે જેને લઈને ભાવ
વધારાની જ્યારે માંગ કરવામાં આવી હતી, જો કે હવે બંધનું એલાન આપવામાં આવ્યું હતું ને તેને લઈને હવે હડતાલ પાડવામાં આવી છે. આપ જોઈ શકો છો કે ખાસ કરીને જે કહેવામાં આવે તો રત્ન કલાકારો છે, રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે. ખેડૂત પુત્રો છે તો ખેડૂત પુત્ર એક તો ખેતીમાં કોઈ ભાવ દેવો નથી, એ લોકો અહીંયા આવે છે હીરામાં ઘસવા આવે છે, તો હીરામાં ભાવ નથી દેવો તો આજનો રત્ન કલાકાર ક્યાં જાય, કોની પાસે માંગ કરે? 2 વર્ષથી આ લોકોએ શાસન પાસે એક ન્યાયની માંગણી કરી છે કે ભાઈ અમને જે લોકો મૃત્યુ પામ્યા છે, જેને પોતાનો જીવ ગુમાવ્યો છે, 5,000 રૂપિયાની અત્યારથી રૂમ હાલતી નથી, તો લોકો પાસે 5-10 હજાર રૂપિયા દયા છે. તો અમારી એક જ માંગ છે, હું એક વેપારી છું હીરાનો, મારું પણ હું લોકો સાથે ઉભો છું કે ભાઈ રત્ન કલાકારોને સહી તરફનો ભાવ મળે અને જે લોકોએ આત્મહત્યા કરી છે એને માટે ક્યાંક તો વિચારે. આ જનતા માટે બીજું કઈ તો સરકાર કઈક વિચારે, આવી અમારી માંગ છે, અમારે કોઈ બીજી માંગ નથી. આ નારેબાજી પણ કરવામાં અમારી એ જ માંગણી છે કે જે રત્ન કલાકારો 2 વર્ષથી શોષણ થાય છે, જે ભાવ ઘટાડે છે, અને રત્ન કલાકારોને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે છે, બરાબર? એના માટે એમને પૂરા ઘર ચલાવે એટલા ભાવ મળવો જોઈએ, બસ અમારી એ માંગણી છે. માંગણી કરી રહ્યા છે કે આપઘાત પણ કરી લીધો છે એટલે હવે ત્યારે ભાવ વધારાની માંગણી સાથે આ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સરકાર પાસે પણ માંગણી કરવામાં આવી છે કે આ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે સુધારો લાવે. કેમેરામેન હિરેનની સાથે સુરત.